મિત્રો, જ્યારે પણ તમને બહુ કબજિયાત હોય તો તમે આમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો. પહેલા તો કે એક ગરમ પાણી સવારે ખાલી પેટે તમે પીશો તો તમારા આંતરડામાં જે ચીકણો પદાર્થ છે તે નીકળી જશે અને પાચન ક્રિયા સક્રિય થશે. મિત્રો, ગરમ પાણી આંતરડા અને સ્નાયુને આરામ આપે છે, મળને આગળ વધારવા માટે કામ. બીજી તો કે ત્રિફળા ચૂર્ણ. આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણ ખૂબ શક્તિશાળી ઔષધિ તરીકે કામ કરે છે. રાત્રે સૂતી વખતે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આંતરડા ચોખા કાચ જેવા બની જાય છે અને તમને જો પાયલ્સ હોય તો પાયલ્સમાં પણ રાહત મળશે. ત્રિફળામાં હળદી, આમળા, બહેડા જેવા 3 ફળનું મિશ્રણ હોય છે જે તમારા પાચન શક્તિને સુધારે છે, શરીર ડિટોક્સ કરે છે. ત્રીજી તો કે ઈસબગુલ. આ કુદરતી ફાઈબર તરીકે કામ કરે છે. તમારે શું કરવાનું છે? રોજ રાત્રે 2 ચમચી ઈસબગુલને ગરમ પાણી અથવા બપોરે દહીં સાથે જો ખાવામાં આવે તો તમારું મળ નરમ થઈ જશે અને પાઇલ્સ વાળા માટે તો આ શ્રેષ્ઠ બેસ્ટ ઉપચાર થઈને આવે છે, કારણ કે મળ સરળતાથી બહાર કાઢવામાં ઈસબગુલ મદદ કરે છે. તમારે કદી પણ જોર લગાવવો પડતો. ચોથી તો કે અળસીના બીજ. અળસીના બીજની અંદર ઓમેગા ફેટી એસિડ હોય છે જે ભરપૂર માત્રામાં ભરીને ફાઈબર હોય છે. રોજ 1 ચમચી અળસીના બીજને પાણીમાં પલાળીને જો ખાવામાં આવે તો તમારું પાચન ક્રિયા સુધરી જશે. તમારે શું કરવાનું છે? રોજ અળસીના બીજમાં તમારે રોજ કોઈને કોઈ 1 ચમચી ગમે તેમ ખાવાની. બીજ પાણીમાં બોળીને પણ ખાઈ શકો છો. બીજી વસ્તુ તો કે દ્રાક્ષ અને અંજીર. રાત્રે પાણીમાં 4 થી 5 સૂકી દ્રાક્ષ અને 2 અંજીર પલાળી દેશો. સવારે તેને ખાવાથી આંતરડા સક્રિય અને સારા બનશે. મિત્રો, આવા જ કોન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલ અત્યારે જ નિહાળો.